નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત। આપની સાથે હું છું જેનિશા। સમાચાર પર વિગતવાર નજર કરીએ તો ઈસરોએ 23 ઓગસ્ટ 2023ના રોજ ચંદ્રયાન 3 ને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક લેન્ડ કરીને ઇતિહાસ રચ્યો હતો। ત્યારબાદ ભારત ચંદ્રયાનના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો હતો। તો તે જ સમયે કે જ્યાં ચંદ્રયાન 3 લેન્ડ કર્યું તેનું નામ શિવ શક્તિ પોઈન્ટ અપાયું હતું। હવે આ અંગે એક મોટા અને સારા સમાચાર સામે આવ્યા છે કે ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન એટલે કે આઈયુ શિવ શક્તિ પોઈન્ટના નામને મંજૂરી આપી દીધી છે। એટલે કે હવે ચંદ્રયાન 3 જ્યાં ઉતર્યું છે તે જગ્યા વિશ્વભરમાં શિવ શક્તિ પોઈન્ટ તરીકે ઓળખાશે। ગ્રહોના નામકરણના જણાવ્યા મુજબ પ્લેનેટરી સિસ્ટમ નામકરણ માટે આઈએયુની વર્કિંગ કમિટીએ શિવ શક્તિ નામને મંજૂરી આપી છે। ઉલ્લેખનીય છે કે આ નામની જાહેરાત સાથે જ લોકોમાં જે છે ખુશી જોવા મળી રહી છે। સમગ્ર દેશમાં હોળીની ઉજવણી કરવામાં આવી રહી છે। સનાતન ધર્મમાં માનનાર લોકો આ રંગોના તહેવારને ધામધૂમથી ઉજવે છે। જ્યારે ધાર્મિક નગરી અયોધ્યામાં પણ રંગભરી એકાદશીથી હોળીની ઉજવણીનો પ્રારંભ થયો છે કે જેમાં રામલલ્લાના કચનારના ફૂલોમાંથી બનેલા ગુલાલથી હોળી રમશે। સાથે જ બોહિનિયા પ્રજાતિ કચનારના ફૂલોમાંથી ભગવાન રામ માટે હર્બલ ગુલાલ બનાવવામાં આવ્યો છે। ત્રેતા યુગમાં કચનારને અયોધ્યાનું રાજ્ય વૃક્ષ માનવામાં આવતું હતું। ભારતીય વારસાને સન્માન આપવા અને ભાવ સાથે CSIR અને NBRIના વૈજ્ઞાનિકોએ ખાસ કરીને કચનારના ફૂલોમાંથી બનાવેલ ગુલાલ તૈયાર કર્યો છે। તેમજ વૈજ્ઞાનિકોએ ગોરખપુરના ગોરખનાથ મંદિરમાં ચડાવેલા ફૂલોમાંથી હર્બલ ગુલાલ પણ તૈયાર કર્યો છે। બુધવારે સંસ્થાના નિર્દેશકે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને બંને વિશેષ ગુલાલ અર્પણ કર્યા હતા। ત્રેતા યુગમાં કચનારને અયોધ્યાનું રાજ્ય વૃક્ષ માનવામાં આવતું હતું અને તે આપણી આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિમાં એક સુસ્થાપિત દવા તરીકે ઉપયોગમાં લેવાય છે। તેમાં એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી ફંગલ વગેરે ગુણો પણ હોય છે। એ જ રીતે ગોરખનાથ મંદિર ગોરખપુરમાં ચડાવવામાં આવેલા ફૂલોમાંથી હર્બલ ગુલાલ તૈયાર કરવામાં આવ્યો છે। તો હર્બલ ગુલાલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે। આ પરીક્ષણમાં સામે આવ્યું છે કે તે માનવ ત્વચા માટે સંપૂર્ણ સલામત અને ઇકો ફ્રેન્ડલી છે। પાકિસ્તાનમાં નવી સરકાર બની ગઈ છે પણ તેનાથી ભારત સાથેના પાકિસ્તાનના સંબંધોમાં કોઈ ફરક નથી પડ્યો। ભારત પણ પાકિસ્તાન સાથે સંબંધો સુધારવા માટે પહેલ કરવાના મૂડમાં નથી તેવું વિદેશ મંત્રી એસ જયશંકરના નિવેદન પરથી લાગી રહ્યું છે। 3 દિવસ માટે સિંગાપોરના પ્રવાસે ગયેલા જયશંકરે નેશનલ યુનિવર્સિટી ઓફ સિંગાપોરમાં પોતાના પુસ્તકને લગતા એક કાર્યક્રમમાં કહ્યું હતું કે અમે એવા પાડોશી દેશ સાથે કેવી રીતે કામ કરીએ છીએ કે જે આતંકવાદને પોતાની શાસન વ્યવસ્થાના એક ભાગ તરીકે ઉપયોગમાં લેતો હોય। જો કે ભારત હવે આતંકવાદને નજરઅંદાજ કરવાના પક્ષમાં બિલકુલ નથી। પાકિસ્તાનના ઔદ્યોગિક સ્તરને આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યું છે અને ભારત આ સાખી નહીં લે। તેમાં આગળ કહ્યું હતું કે દુનિયાનો દરેક દેશ ઈચ્છે છે કે પાડોશી દેશમાં સ્થિરતા હોય અને સ્થિરતા ન હોય તો કમ સે કમ પાડોશી દેશ શાંતિથી રહેવા માંગતો હોય પણ ભારતનું કમનસીબ છે કે તેનો પાડોશી દેશ આવો નથી। કોઈ પણ દેશ એવા પાડોશી સાથે કેવી રીતે હળીમળીને રહી શકે છે કે જે આતંકવાદને ખુલ્લેઆમ પ્રોત્સાહન આપી રહ્યું હોય। આતંકવાદી ઘટનાઓ સાથે પાકિસ્તાનનું કનેક્શન એકલ દોકલ ઘટનાઓમાં નહીં બલકે સતત સામે આવતું રહ્યું છે। એ પછી ભારતના એવા નિર્ણય પર પહોંચ્યું છે કે આ ખતરાનો સામનો કરશે અને આકરા નિર્ણયો લેવા પડશે તો પણ લેશે। લોકસભા ચૂંટણી 2024 પહેલા ગુજરાત ભાજપમાં કકળાટ જોવા મળી રહ્યો છે। સાબરકાંઠા લોકસભા બેઠક પર
ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોરે ચૂંટણી લડવાનો ઇનકાર કરતા રાજકારણ ગરમાયું છે। સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ભીખાજી ઠાકોરના સમર્થકોએ લોકસભા ચૂંટણી બહિષ્કારની ચીમકી પણ ઉચ્ચારી છે। તો અરવલ્લી જિલ્લામાં ભીખાજી ઠાકોરના સમર્થકો બેનરો સાથે રસ્તા પર ઉતર્યા હતા। તો મેઘરજના ઉંડવા રોડ પર ભીખાજી ઠાકોરના સમર્થકોએ બેનરો સાથે ઉગ્ર વિરોધ કર્યો હતો। ભાજપ તારા વળતા પાણીના બેનરો સાથે ભીખાજી ઠાકોરના સમર્થક એકત્ર થયા હતા અને ચૂંટણી બહિષ્કારની ચીમકી પણ ઉચ્ચારી હતી। તો મહત્વપૂર્ણ છે કે ભાજપ દ્વારા સાબરકાંઠા લોકસભા બેઠક પર ભીખાજી ઠાકોરનો ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા બાદમાં ભીખાજીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને ચૂંટણી લડવાની ના પાડી હતી। સર્વ સમાજ અરવલ્લી દ્વારા સાબરકાંઠા લોકસભાની ટિકિટ ભીખાજી ઠાકોરને નહીં મળે તો ભાજપને મત નહીંના બેનરો સાથે પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। તો આ સાથે જ ભીખાજી ઠાકોરના સમર્થકોએ ભીખાજી ઠાકોરને ટિકિટ નહીં તો ચૂંટણી બહિષ્કાર કરવામાં આવશે તેમજ નીચે ભાજપ તારા વળતા પાણીના બેનરો લગાવ્યા હતા અને ભીખાજી ઠાકોરના સમર્થકોએ અરવલ્લી મોડાસા ખાતે ભાજપ કાર્યાલય એકઠા થયા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું। अन्य समाचारों बात करिए तो सत्ता मेळववा सामाजिक आगेवानो जात जातना निवेदनों आपता होय छे। त्यारे वेरावळ तालुकाना भाजपना नेता अने कोळी समाजना आगेवान गोविंद ठाकोरनो एक मांग करतो विडियो सोशल मीडिया में वायरल थयो छे। आगामी लोकसभा चूंटणीमां जूनागढ़मां कोळी समाजना आगेवानने टिकिट आपवा माटे मांग करवामां आवी छे। साथे ज ए पण कह्युं छे के वर्तमान सांसद ने रिपीट करशो तो जूनागढ़नी बैठक हारशो। हालमां ज भाजपना बे उमेदवारोए पोतानी चूंटणी लड़वानी अनिच्छाने दर्शावी त्यारे हवे सामाजिक आगेवानो पण अवनवा निवेदनो आपीने तेवी चर्चा उभी करी रह्या छे। हवे जोवानुं ए रहेशे के सामाजिक आगेवानोनी वात भाजप मानशे के पछी भाजप कोई बीजो ज रस्तो काढशे। जूनागढ़ लोकसभानी बेठकने लईने भाजपना उमेदवारनुं कोकड़ुं वधु गूंचवाई रह्युं छे। बीजेपी अध्यक्ष नंदा साहेब, गुजरातना अध्यक्ष CR पाटील साहेब, એને મારે એટલો સંદેશો મોકલવો છે કે અમારા જૂનાગઢ સીટ ઉપર રાજેશભાઈ અને ટિકિટ મળશે તો સીટ જાશે। કેમ કે કોળી સમાજમાં ઘણા એવા સારા માણસો છે, કોળી સમાજને દેવાની થતી હોય તો કોઈ ઉમેદવાર બદલાવજો, બાકી નહીં બદલાવો તો આ સીટ જશે। કેમ કે રાજેશભાઈનો વિરોધ ગામો ગામ છે। મારા તો મિત્ર છે, મેં તો એને ચૂંટણી ફંડમાં 5 લાખ રૂપિયા આપ્યા હતા ગયા ટ્રમમાં, પણ એવું કાંઈ નથી। પણ સીટ જાય ને એ મને નથી ગમતો, એટલે ઉમેદવાર બદલાવજો। નહીં બદલાવો ઉમેદવાર કોળી સમાજને જ આપો, એવું નથી કે ભાઈ અન્ય સમાજને આપો, પણ તમારે કોળી સમાજને આપવાની થતી હોય તો ઉમેદવાર ઘણા છે કોળી સમાજમાં નિર્વિવાદી, એમને આપો તો સારી વાત છે। બાકી રાજેશભાઈ આવશે તો સીટ જશે, એમાં કોઈ કાંઈ નથી કરી શકવાનું। હાથે કરીને કોંગ્રેસને સીટ આપવી પડશે જો રાજેશભાઈને ટિકિટ આપશો તો। કેમ કે એને લગભગ તાલુકામાં વિરોધ છે રાજેશભાઈનો, હું માનું ત્યાં સુધી કોઈ તાલુકો બાકી નહીં હોય। પ્લીઝ મોદી સાહેબ સુધી, નંદા સાહેબ સુધી અને CR પાટીલ સાહેબ સુધી આ લોકસભા ચૂંટણી 2024ની તારીખ જાહેર થઈ ગઈ છે। ગુજરાતમાં ત્રીજા તબક્કામાં 7 મે લોકસભા ચૂંટણી માટે મતદાન થશે। ભાજપે અત્યાર સુધી ગુજરાતની 26 બેઠકમાંથી 22 બેઠક પર ઉમેદવારના નામ જાહેર કર્યા છે કે જેમાંથી 2 બેઠક વડોદરા અને સાબરકાંઠા બેઠકના ઉમેદવારોએ ચૂંટણી લડવાની ના પાડી દીધી છે। ભાજપે 4 બેઠક પર ઉમેદવાર મળતા નથી। મહેસાણા, અમરેલી, સુરેન્દ્રનગર અને જૂનાગઢ બેઠક પર ઉમેદવારના નામ જાહેર કરવાના બાકી છે। મહેસાણા બેઠક પર ભાજપનો ઉમેદવાર મળતો નથી। આ બેઠક પર વર્તમાન સાંસદ શારદાબેન પટેલ ચૂંટણી લડવાનો ઇનકાર કરી ચૂક્યા છે। આ બેઠકના પ્રબળ દાવેદાર નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ ચૂંટણી મેદાન છોડ્યું છે। આમ છતાં મહેસાણામાં કોને ટિકિટ આપવી તે અંગે મૂંઝવણ ઊભી થઈ છે। હવે માહિતી સામે આવી છે કે દિલ્હીમાં ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી હતી કે જેમાં ગુજરાત ભાજપ મહેસાણા બેઠક માટે બાયોડેટા મંગાવ્યા હતા। લોકસભાની ચૂંટણી લડવા ઈચ્છુક દાવેદારો બાયોડેટા લઈને કમલમ દોડ્યા હતા। તો આ ઉપરાંત રાજકીય ગોડફાધરના નિવાસ સ્થાને આટા ફેરા શરૂ કર્યા છે। આ મહેસાણામાં ફરી એકવાર ઉમેદવારની શોધખોળ આદરવામાં આવી છે।
તો મહેસાણા બેઠક પર ભાજપને ઉમેદવાર મળતો નથી। આ બેઠક પર વર્તમાન સાંસદ શારદાબેન પટેલ ચૂંટણી લડવાનો ઇનકાર કરી ચૂક્યા છે। આ બેઠકના પ્રબળ દાવેદાર નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ ચૂંટણી મેદાન છોડ્યું છે। આમ છતાં મહેસાણામાં કોને ટિકિટ આપવી તે અંગે હવે મૂંઝવણ ઊભી થઈ છે। સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ શનિવારે જણાવ્યું હતું કે તેઓ 24 માર્ચે વિશ્વના સૌથી ઊંચા યુદ્ધ ક્ષેત્ર સિયાચીનની મુલાકાત લેશે। ત્યાં તૈનાત સશસ્ત્ર દળોના જવાનો સાથે હોળીની ઉજવણી કરશે। રંગોના આ તહેવાર 24-25 માર્ચે ઉજવવામાં આવશે। તો તેઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને માહિતી આપી હતી કે 24 માર્ચે વિશ્વના સૌથી ઊંચા યુદ્ધ ક્ષેત્ર સિયાચીનમાં હોઈશ। અમે ત્યાં તૈનાત સશસ્ત્ર દળોના જવાનો સાથે હોળીની ઉજવણી કરવા આતુર છીએ। તો સાથે જ કારાક્રોમ રેન્જ આશરે 20,000 ફૂટની ઊંચાઈએ સ્થિત સિયાચીનના ગ્લેશિયરને વિશ્વના સૌથી ઊંચા લશ્કરી વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે કે જ્યાં સૈનિકો ઠંડા તાપમાન અને તીવ્ર પવનોનો સામનો કરે છે। પવન સામે લડવું પડે છે। શિયાળા દરમિયાન ગ્લેશિયર પર હિમપ્રપાત અને ભૂસ્ખલન સામાન્ય છે અને તાપમાન -60 ડિગ્રી સેલ્સિયસ જેટલું ઘટી જાય છે। साथियों, भारत की यह उत्तरी धरती, लद्दाख की धरती, यह कोई सामान्य धरती नहीं है। यह सियाचिन की धरती है, यह कारगिल की धरती है, यह लेह की धरती है, यह गलवान की धरती है और यह भारत माता की धरती है। और भारत माता का चमकता हुआ यह मुकुट है। यह भारतीय राष्ट्रीय संप्रभुता और दृढ़ता का भी यह एक मूर्त प्रतीक है। यह हमारे नेशनल डिटर्मिनेशन को भी रिप्रेजेंट करता है। हम जानते हैं कि हमारी राजनीतिक राजधानी दिल्ली है और आर्थिक राजधानी हमारी मुंबई है और हमारा टेक्नोलॉजी कैपिटल बेंगलुरु है। जिस तरह से ये सभी जगहें अलग अलग राजधानियों को रिप्रेजेंट करती हैं, उसी तरह लद्दाख हमारे भारतीयों की वीरता और शौर्य की यह राजधानी है। यह धरती भारत के पराक्रम का एक पवित्र मंदिर है। इसलिए आज ही नहीं, 5 साल पहले जब रक्षा मंत्रालय का दायित्व मुझे मिला था, तो उसी दिन ही मैंने प्लान किया और पहला दौरा जो मेरा हुआ था वह कहीं और का नहीं था, बल्कि इसी क्षेत्र के दुनिया के सर्वोच्च रण क्षेत्र। मैं वैसे तो अनेक अवसरों पर हमारी सेना के जवानों से मैं मिलता रहता हूं, लेकिन होली के अवसर पर आप सभी दोस्तों से मिलना और आपके साथ होली खेलना मेरे लिए, मैं मानता हूं कि एक बहुत ही सुखद क्षणों में से यह एक है। साथियों, उत्सव और त्योहार यह मनाने का आनंद अपनों के ही बीच आता है और भारत तो पर्व और त्योहारों का देश है। होली, दीपावली, ईद, क्रिसमस जैसे अनेक त्योहारों के समय लोग चाहे जहां कहीं भी रहें, लेकिन इस समय अपने परिवार वालों के बीच वह लौटते हैं। अपने परिवार वालों के साथ वह अपनी खुशियां भी बांटते हैं। वही खुशियां बांटने और होली का पर्व मनाने मैं आज अपने परिवार के बीच ही आया हूं। સમાચારમાં આગળ વધીએ તો શક્તિપીઠ યાત્રાધામ અંબાજી ખાતે આજે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર જે છે ઉમટી પડ્યું હતું અને માં અંબાના દર્શન કરવા માટે લાંબી કતારો લાગી હતી। તો મંદિરને હોળીના પર્વને લઈને ફૂલો વડે શણગારવામાં આવ્યું છે, ત્યારે પ્રસાદના કાઉન્ટર પર લાંબી કતારો જોવા મળી હતી। તો યાત્રાધામ અંબાજી ખાતે દર વર્ષે 1.25 કરોડ કરતા પણ વધુ માઈ ભક્તો માં અંબાના દર્શનાર્થે પહોંચતા હોય છે। ત્યારે આ વખતે 2 પૂનમ હોવાથી આજે સાંજે 7 કલાકે અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ દ્વારા પૂજા અર્ચના કરી હોળી પ્રગટાવવામાં આવશે અને સાથે જ મંદિરમાં સાંજની આરતી કરવામાં આવશે અને પૂનમની આરતી 25મીની સવારે કરવામાં આવશે।
પાલનપુર ફિલ્ડ રિપોર્ટર્સ દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ હનુમાન ટેકરી બાળગૃહમાં બાળકો સાથે ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી કે જેમાં બાળકોને ખજૂર અને ધાણી ખવડાવી અબીલ ગુલાલને છોડો સાથે પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી તેમજ ઉપસ્થિત મહેમાનોનું તિલક હોળી રમાડી સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર, પાલનપુર નગરપાલિકાના પ્રમુખ ચિમનલાલ સોલંકી સહિત સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આજે બાલગૃહ પાલનપુર ખાતે ફિલ્ડ રિપોર્ટર્સ એસોસિએશન દ્વારા બાળકોની એક પ્રેમ પીરસવાનો કાર્યક્રમ અને રંગોથી એ બધાનું જીવન હર્યુભર્યું થાય, પ્રેમમય થાય, હૂંફ મળી રહે એના માટેનો એક અદ્ભુત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને એની વચ્ચે આ બાળકો વચ્ચે હાજર રહી અને એસોસિએશનના બધા જ સભ્યો વચ્ચે બાળકો સાથે અને એસોસિએશનના સૌ મેમ્બરો સાથે પ્રેમની આપ-લે કરી, અમે હોળી રમ્યા, રંગોની આપ-લે કરી, અમે ધૂળેટી રમી। હોળીનો તહેવાર મુખ્યત્વે રંગોનો તહેવાર છે અને હિન્દુ ધર્મમાં દિવસનું વિશેષ મહત્વ રહેલું છે। હોળી 2 દિવસ સુધી ઉજવવામાં આવતો તહેવાર છે। પ્રથમ દિવસે હોલિકા દહન ઉજવવામાં આવે છે કે જેને નાની હોળી તરીકે ઓળખવામાં આવે છે અને બીજા દિવસે રંગોનો તહેવાર ઉજવવામાં આવે છે કે જેમાં લોકો સાથે મળીને રંગો રમે છે અને ખુશીઓની ઉજવણી કરે છે। પાણીના ફુગ્ગા અને વોટર કેનથી હોળી રમવાનું ચલણ પણ ખૂબ વધી ગયો છે। ઘણા સમય પહેલા હોળી માત્ર હિન્દુ ધર્મનો તહેવાર હતો પરંતુ હવે તેને સમગ્ર વિશ્વમાં એક રંગના તહેવાર તરીકે ઉજવણી કરવામાં આવે છે। હોળી અને ધૂળેટીના તહેવારને લઈને આજે જૂનાગઢ શહેરના વિસ્તારની અંદર લોકો ખરીદી કરવા માટે બજારમાં ઉમટી પડ્યા હતા। ખાસ કરીને રજાનો દિવસ હોવાથી જૂનાગઢ શહેરના લોકો અંતિમ ચરણમાં હોળી ધૂળેટીના તહેવારને લઈને નાના બાળકો સાથે ખરીદી કરવા માટે બજારમાં ગયા હતા। ત્યારે આ વખતે ધૂળેટીના તહેવારને લઈને રંગોમાં પણ પ્રાકૃતિક રંગોનો તેમજ સંપૂર્ણ સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ થતો હોવાનું વેપારીઓ દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું। રંગોનો પર્વ એટલે હોળી। હોળીનો તહેવાર આજે જ્યારે છે ત્યારે આવતીકાલે ધૂળેટીનો પણ તહેવાર ઉજવવાના છે। હાલ આપણે આવી પહોંચ્યા છીએ જૂનાગઢના આઝાદ ચોક વિસ્તારની અંદર। હાલ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે હોળી ધૂળેટીની તૈયારી છે એમાં ખરીદીની અંદર અંતિમ ચરણની અંદર લોકો છે એ હાલ મોટી સંખ્યામાં ખરીદી કરવા આવી રહ્યા છે। આજે જ્યારે રજાનો દિવસ છે ત્યારે જોઈ શકાય છે અવનવા રંગો જે છે એ લોકો ખરીદી કરી રહ્યા છે। આપણે આપણી સાથે અહીંયા જોડાયા છે એક ખરીદદાર જે ગ્રાહક છે, સીધા એમની સાથે વાત કરીશું। જી, શું કહેશો? આજનો તહેવાર છે અને ખાસ કરી અવનવા રંગો લેવા આવ્યા છો? આવતીકાલે હોળીનો તહેવાર છે તેના માટે આપણે ખરીદી કરવામાં આવ્યો છે। તો આપણે વર્ષો હલાદથી મનાવીએ દર વર્ષે હોળી। તો આપણે રંગો આ વર્ષે શું નવું આવ્યું છે માર્કેટમાં? અને ઓકે, હર્બલ ગુલાલ કલર આવ્યો છે એ નાના બાળકોને પણ લગાડીએ તો આપણને કાંઈ નુકસાન કરે। ખાસ કરીને આ વખતે ચાઇનાનો માલ માર્કેટમાં નથી એવો? ના, એ દેખાતો નથી, બધો એ આપણો લોકલ પોલું ઇન્ડિયાનું જ બધું છે। લોકલે શું અપીલ કરશો? વોકલનું જે સૂત્ર છે એને લઈને આપણે શું કહે, હર્બલ ગુલાલ અને જે નુકસાન ન કરે એ રંગોનો આપણે ઉપયોગ કરવો જોઈએ, પાકા કલરનો ઉપયોગ કરવો। બિલકુલથી કહી શકાય કે ગ્રાહકો દ્વારા પણ કહેવામાં આવી રહ્યું છે કે જે પાકા કલરો છે એનો દુરુપયોગ કરવો જોઈએ અને જે આપણા સાત્વિક કલરો છે જે શરીરને નુકસાન ન કરે એવા કલરનો જ ઉપયોગ કરવો જોઈએ। આપણી સાથે વેપારી જોડાયેલા છે, આપણે સીધા જ એમની સાથે વાત કરીશું। જી, જણાવશો આ વખતે કેવો માહોલ છે, કઈ રીતની વેરાયટીઓ છે? મારું નામ સાગર કટારિયા છે અને આઝાદ ચોક સીધી વેપાર કરું। તો જે હોળીના તહેવારને જોઈને છેલ્લા 2-3 દિવસથી એમાંથી કાલની આજનો જે ઘરાકી છે એમ એક મેળામાં કેમ માણસો ઉમટી પડ્યા હોય એની જેમ ઉમટી પડ્યા છે। તમે આમ જોઈ રહ્યા છો ખરીદી કરવામાં જૂનાગઢની એક જનતા જે અમારા નાના એવા વેપારી પાસે ખરીદી કરવાની અગ્રતા રાખે તો અમે એને ખૂબ આભારી છે। અને નવું એક જોવા જાય તો આ વખતે હર્બલ કલર આવ્યા જે ઓર્ગેનિક કલર આવે છે બધા। આ તમે નાના બાળકો પણ રમી શકે, આંખમાં જાય કે કોઈ નુકસાની નથી થતી, એ પણ એક
બહુ સારી વાત છે. મોટામાં મોટી વસ્તુ એ કહેવાય કે ઇન્ડિયાનો માલ છે. ટોટલ વસ્તુ આપણે હવે જે ચાઇનાનો માલ આવતો હતો એ બંધ થઈ ગયો. હવે આપણે કે ઇન્ડિયાનો છે. હરિયાણા છે, રાજસ્થાન છે, એવી અલગ અલગ સ્ટેટમાં, દિલ્હી છે, આવા સ્ટેટમાંથી આ વસ્તુ માલ બનાવવામાં આવે છે. અને ખાસ તો જોવા જઈએ તો ભાવમાં પણ થોડોક વધારો હતો, પણ એક આપણો ઇન્ડિયાનો તો માલ છે એ સારું કહેવાય. તો જુનાગઢની જનતાને અમે ખૂબ ખૂબ આભારી છીએ કે અમારા નાના એવા વેપારીઓ પણ ખરીદીની અગ્રતા રાખે છે. એમાં તમે જોવા જાઓ તો ઇલેક્ટ્રિક ગન આવી છે. જો તમે આ ઇલેક્ટ્રિક છે, વોટરપ્રૂફ વોટરને આવે ને ઇલેક્ટ્રિક આવે, ચાર્જેબલ આવે છે, તો સારું કહેવાય. તો આ પર્પલ કલર છે એ તમે જોવા જાઓ તો પર્યાવરણને પણ નુકસાન નથી, પાણીનો બચાવ થાય, એમને કપડાથી સાફ થઈ શકે છે, પાણીનો જરૂર નથી. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. સાગરભાઈ, ખાસ કરીને વાત કરવામાં આવે તો આ વખતે જે અંતિમ દિવસે જે હવે ગણતરીની કલાકો બાકી રહ્યા છે ત્યારે માર્કેટની અંદર વધારે ભીડ જોવા મળી રહી છે, શું કારણ હોઈ શકે છે? કારણ એવું છે કે રજા છે ને, એક દિવસ અમને વેપારીને પણ રજાનો દિવસ મળ્યો વેપાર માટે. તો રજાને જોઈને આજે તમે જોવું ને આ પોસ્ટ ઓફિસ રોડ આખું પંચાળી ચોક આખું ખચાખચથી પબ્લિકથી ભરેલો છે. તો એ બહુ સારી વાત છે. પણ માહોલ એ છે કે રજાનો દિવસ છે તો લોકો ખરીદી કરવા ઉમટી પડ્યા છે, એ રીતે કહેવાય. બિલકુલ તે કહી શકાય. હાલ જે દ્રશ્યોમાં પણ આપણે જોઈ રહ્યા છીએ, મોટી સંખ્યાની અંદર લોકો જે છે આજે અંતિમ દિવસે આ રજાનો માહોલને લઈ એક તરફ ચૂંટણીનો માહોલ છે તો બીજી તરફ તહેવારના પણ માહોલને યથાવત રાખવા માટે થઈ અને અંતિમ ચરણની અંદર લોકો છે એ ખરીદી માટે ઉમટી રહ્યા છે. આજે રાત્રે હોલિકા દહન થશે અને કાલે ધામધૂમપૂર્વક આ ધૂળેટીનો તહેવાર, રંગોનો તહેવાર ઉજવવામાં આવશે. ત્યારે ઇન્ડિયા ન્યૂઝ તરફથી પણ આ સર્વેના બોલને તહેવારોની શુભકામનાઓ પાઠવવામાં આવે છે. ભારતથી ઇન્ડિયા ન્યૂઝ, જૂનાગઢ. ફાગણ મહિનાની પૂનમના 24મી માર્ચ રવિવારના દિવસે હોળીના તહેવારને લઈને ઠેર ઠેર તૈયારીઓ શરૂ થઈ છે. ત્યારે વડોદરા જિલ્લાના ડભોઈ શહેરમાં દરેક જગ્યાએ ધાણી, ચણા, ખજૂર, હરડા અને કોપરાની ખરીદી કરવા રાહદારીઓની કતારો જોવા મળી હતી. છેલ્લા કેટલાય દિવસોથી બજારમાં ભીડ ન હોવાને કારણે મંદિર જેવો માહોલ સર્જાયો હતો, પરંતુ હોળીના તહેવારને ફક્ત એક જ દિવસ બાકી રહ્યો ત્યારે બજારમાં ખરીદી કરવા લોકોનો ધસારો જોવા મળ્યો હતો. ત્યારે વેપારીઓને રાહત અનુભવી હતી. ડભોઈ સહિત આસપાસના ગામના લોકો ડભોઈ ખાતે ખરીદી કરવા માટે આવતા બજારમાં રોનક જોવા મળી હતી. તો હોળીના વાત કરીએ તહેવારની, તો તહેવારના પ્રથમ દિવસે હોળી અને બીજા દિવસે ધૂળેટી તરીકે ઓળખાય છે. હોળી ફાગણ માસની પૂનમના દિવસે મનાવવામાં આવે છે. તો આ દિવસે સાંજે ગામના પાદર કે મુખ્ય ચોક જેવા સ્થાન પર છાણા લાકડાની હોળી પ્રગટાવવામાં આવે છે. ત્યારબાદ તમામ લોકો ત્યાં વાજતે ગાજતે ભેગા થઈ અને હોળી પ્રગટાવવામાં આવે છે. તો લોકો તેની પ્રદક્ષિણા કરે છે, તેમજ શ્રીફળ, ધાણી, ચણા વગેરે પવિત્ર મનાતી વસ્તુઓથી તેમનું પૂજન કરે છે. જો કે ભારતમાં વિવિધ પ્રાંતો અને સમુદાયોમાં હોળીની ઉજવણીની અલગ અલગ રીત હોય છે, પરંતુ દરેકની ભાવના એક જ હોય છે કે હોળી પ્રગટાવી અને સાથે જ અસુરી તત્વોનો નાશ કરવો અને દેવી શક્તિઓનું સન્માન કરવું. પવિત્ર હિન્દુઓનો આસ્થાનો તહેવાર એટલે હોળી પર્વ. હોળી પર્વની અંદર ઋતુચક્રનું પણ બદલાવ થતો હોય છે. શિયાળો જઈને ઉનાળો આવતો હોય છે ત્યારે હિન્દુ સમાજના આસ્થાના પ્રતિક રૂપે ધાણી, ચણા, ખજૂર ખાઈ અને એ દિવસે હોળીના પર્વ દિવસે ધાણી, ચણા, ખજૂર ખાઈને હોળી માતાની પૂજા કરી અને આપણે તહેવાર મનાવતા હોય છે. અને આ હિન્દુ સમાજનું એક આસ્થાનું પ્રતિક છે. જ્યારે ભક્ત પ્રહલાદ હોલિકામાં દહન થયા ત્યારે હોલિકા બળીને ભસ્મ થઈ ગઈ હતી, પણ પ્રહલાદને કશું થયું ન હતું. ત્યારથી જ આ હિન્દુ સમાજનું એક આસ્થાનું પ્રતિક સમાન જ્યારે હોળી મનાવતા હોય ત્યારે સર્વ હિન્દુ સમાજના લોકો આ હોળી પર્વ ઉત્સાહથી મનાવે છે. અને એ દિવસે એક રંગ ઉત્સવનું પણ આયોજન થાય છે. એમાં દરેક રંગોને એક સાથે લઈને રંગ ઉત્સવનું પણ આયોજન કરતા હોય છે. અને આપણા 7 રંગ છે, એમાંથી દરેક રંગ એક મેચ થઈને એકબીજાને હોળીની શુભકામનાઓ આપવામાં આવે છે. અને આ હોળીના પર્વમાં હિન્દુ સમાજ બહુ આસ્થાથી મનાવે છે. એની બીજા દિવસે ધૂળેટીનો પર્વ મનાવવામાં આવે છે. ધૂળેટીમાં એકબીજાના મતભેદો દૂર થાય એના માટે ધૂળેટી પર્વ પણ મનાવવામાં આવે છે. અને ધૂળેટીનો પર્વ એક ઉત્સાહથી મનાવવામાં આવે છે અને એકબીજાને કલર લગાવીને પોતાના મતભેદ અને કોઈને મન દુઃખ થયું હોય તે પણ એક ભૂલવાનો એક વિષય છે. ખૂબ ઉત્સાહ અને આનંદથી આ હોળી પર્વ મનાવવામાં આવે છે. જય શ્રી રામ. હોળી પર્વમાં જ્યારે હોલિકા દહન કરવાનું ત્યારે ધાણી, ચણા, ખજૂર, હરડે અને જેને બાંધા રાખેલો એ બાધા એમાં છાનાને એ કરીને પણ માતાજીની બાધા રાખે છે. અને હિન્દુ સમાજનું એવું છે કે જે દિવસે હોળીના દહન થાય અને એનું પાણી ગરમ કરી
અને નાહવાથી શરીરના રોગો પણ દૂર થાય છે એવું પણ એક આસ્થામાં માનવામાં આવે છે અને હર્ષ ઉલ્લાસથી હોળી મનાવવામાં આવે છે. તો આ તો અત્યાર સુધીના મુખ્ય સમાચાર. વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.